ગુડ આફ્ટરનૂન. આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને બીડીએમએ દ્વારા એક ફૂલ ડે પ્રોગ્રામ સેશન મેનેજ કરવામાં આવ્યો છે. આજનો ટોપિક અમારો એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન ઉપરનો હતો, જેમાં અમારો પ્રયત્ન એ હતો કે જ્યારે પણ તમે ઇન્ટરનેશનલ ટ્રેડમાં ડીલ કરો છો ત્યારે તમારા ડોક્યુમેન્ટમાં તમારે શું શું વસ્તુની કાળજી રાખવી, જેનાથી તમને કોઈ નાણાકીય નુકસાન ના થાય અથવા તમારા જે તમે માલ મોકલી રહ્યા છો એમાં કોઈ ડીલે ના થાય અને તમારા સામેની કન્ટ્રીમાં તમારા બાયરને માલ સારી રીતે મળી શકે અને એ ખુશ થાય અને આપણા દેશનો અને એક્સપોર્ટ કોમ્યુનિટીમાં જે લોકો એસોસિએટ છે એમના વેપારમાં વધારો થાય, એના માટે આજે અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. જેમાં અમે ફાઇનાન્શિયલ ઇસ્યુ કવર કર્યા છે, જેમાં અમે ઓપરેશનલ ઇસ્યુ કવર કર્યા છે અને જેમાં બેન્કિંગ સાઇડ શું શું ધ્યાન રાખવું જોઈએ, જેના પર આજે અમે અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્ડિયાની અંદર મુખ્યત્વે એક્સપોર્ટની અંદર કયા પ્રશ્નો આવતા હોય છે તમારા ધ્યાનમાં આવ્યું? ઇન્ડિયામાં જે મેજર પ્રશ્નો આવતા હોય છે એમાં રહેતું હોય છે કે જે તમારે સામેની કન્ટ્રીમાં પ્રોડક્ટ જ્યારે સેલ કરો છો ત્યારે તમારે જે એને પ્રાઇસ કોટ કરવાની હોય છે, એના જુદા જુદા સિસ્ટમ છે કે તમારે જો આ પદ્ધતિથી પ્રોડક્ટ સેલ કર્યો તો આ રીતે એનું કોસ્ટિંગ નીકાળવું એ. અને જે બિગેસ્ટ ચેલેન્જીસ છે કે દરેક પ્રોડક્ટના કાયદા અલગ અલગ છે. એઝ એક્ઝામ્પલ હું તમને કહું કે આજે હું એક પ્રોડક્ટ આફ્રિકા એક્સપોર્ટ કરું છું, ત્યાં કોઈ કાયદા નથી એટલા અઘરા, પણ એ જ પ્રોડક્ટ જો હું યુએસમાં એક્સપોર્ટ કરું છું ત્યાં બહુ બધા કાયદા છે. એટલે એની અવેરનેસ થોડી ક્રિએટ કરવી પડતી હોય છે અમારે, જેને અમે લોકો લો ઓફ લેન્ડ કહેતા હોઈએ છીએ કે કન્ટ્રી ટુ કન્ટ્રી તમારે અલગ રીતે કામ કરવાનું. અને જે સૌથી મેજર ચેલેન્જીસ કે તમારા માટે પોટેન્શિયલ માર્કેટ કયું છે. એટલે ઇન્ડિયા પાસે બહુ બધા રિસોર્સિસ છે જેને તમે સારી રીતે ઓર્ગેનાઇઝ કરીએ તો આપણું બિઝનેસ વધી શકે. આજે ઇન્ટરનેશનલ ટ્રેડ છે તો લોકલ કરન્સીમાં સારું રહે કે યુએસ ડોલરમાં કરવું સારું? એ આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે છે. અત્યારે તો બધું યુએસ ડોલર અથવા જે તે કન્ટ્રી સાથે જે ધારો કે હું ઓસ્ટ્રેલિયા સાથે કરું છું ત્યાં મારે ત્યાંની કરન્સી યુઝ કરવી પડે, પણ ધીરે ધીરે આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અત્યારે પ્રયત્ન કરી રહી છે. એસ્ક્રો એકાઉન્ટ તમે સાંભળ્યું હોય તો, જેના પર અત્યારે આપણી ગવર્મેન્ટ બહુ સિરિયસ છે, તો કદાચ નજીકના ભવિષ્યમાં બે ટ્રેડ આઈએનઆરમાં ડીલ કરી શકશે, જેનાથી કન્ટ્રીને ઘણો બધો ફાયદો થશે.